ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છો? મજામાં બધા? હવે આપણે આની અગાઉના લેક્ચરમાં ચેપ્ટર 3 મેટ્રાઇઝિસ એનો ઇન્ટ્રોડક્શન જોયો, એના ટાઈપ્સ જોયા, સ્કેલર મેટ્રિક્સ, ડાયાગોનલ મેટ્રિક્સ. હવે આ થોડાક આગળ વધી આજે 3.1 એક્સરસાઇઝ કરીએ ભાઈ. ઓકે, થોડા મેટ્રિક્સ લખ્યા છે મારે, તમારે કરવાનું છે શું? જો શાંતિથી પહેલા સાંભળો. આના ઓર્ડર લખવાના છે, m ક્રોસ n. ખ્યાલ આવે છે? m એટલે રો, n એટલે કોલમ. તો m ક્રોસ n જો એક પહેલા સમજાવ્યું. આ રીતનો મેટ્રિક્સ હોય તો આ કયા ઓર્ડરનો મેટ્રિક્સ છે? બે રો અને ત્રણ કોલમ પર 2/3 કહીએ કો ભાઈ કે ન કહીએ? જો તો વિડિયોને પોઝ કરો, બધાય લખી એક પ્રેક્ટિસ સેશન શરૂ થાય છે. ઓકે, 3.1 તમને આખી એક્સરસાઇઝ સમજાવી દેશું વ્યવસ્થિત. ઓકે, વર્ક પણ કરવાનું છે ઘરે, એક્સ્ટ્રા વર્ક માટે છે. ડિવિઝન તો આ લેક્ચર લેવાના જ છે, આખું ચેપ્ટર 3 ચેપ્ટર 4 ડીપમાં સમજાવું છું જેડબલ્યુ લેવલ સુધી. પણ હું એક તમને એક્સ્ટ્રા વર્ક મળે એ માટે થોડીક પ્રયત્ન કરીએ છીએ સ્કૂલ તરફથી. આના વિડિયો પોસ્ટ કરી હવે ઓર્ડર લખી નાખો તમે ક્યાં ઓર્ડરનો છે. ઓકે, લખાઈ ગયો ભાઈ. આને 3 રો અને 3 કોલમ 3/3 કહીએ કોઈ? જો કે નો કહી શકું 3/3. આ 2/2, આ તો છે 3/2. સમજાય છે? 3 રો 2 કોલમ. આ તો છે 1/3. આ તો છે 3/2. છઠ્ઠો છે 2/2 6. જો 1001 I2 માં કહી શકાય ને ભાઈ? કે I2 નો કહી શકો? જો I2 કહી શકાય કે નહીં? અને 7 થશે 2 ક્રોસ 3 2/2 2 રો અને 3 કોલમ. ઓકે, ટેક્સ્ટ બુક ખોલો 3.1 એક્સરસાઇઝ કાઢો ભાઈ. એનો પહેલો સમ જોવો તો ભાઈ આ ઈઝી છે કે નહીં? ઓકે, પહેલો સમ જોતા પહેલા હજી એક વાત સાંભળો. સપોઝ કે હું 3/3 નો મેટ્રિક્સ લખું છું. તો આમાં 9 એલિમેન્ટ છે ભાઈ. હવે તો એનો આઇડલ મેટ્રિક્સ લખો ને આપણે, આઇડલ A11 A12 A13 A21 22 અને 23 31 32 અને 33. તો આ એનો આઇડલ એક સેમ્પલ મેટ્રિક્સ છે 3/3. જ્યાં A11 એટલે પહેલો એલિમેન્ટ, રો 1 કોલમ 1, A12 એટલે રો 1 કોલમ 2, 13 એટલે રો 1 કોલમ 3. ઓકે, બધા એલિમેન્ટ હોય કે A11 1 2 1 21 22 23 2/2 નો તેને કઈ રીતે લખીએ ભાઈ? 1 1 1 2 2 1 2. ઓકે, આને સેમ્પલ મેટ્રિક્સ કહેવાય. તો એક નમૂના રૂપે મેટ્રિક્સ 3/2 નો અલગ કઈ રીતે લખીએ? 3/2 તો લખી કો આ રીતે 3/2 કે ન લખી કો? બરોબર વાત છે ને ભાઈ? આ 3/2 આ તો એક સેમ્પલ મેટ્રિક્સ. જો તો A11 એટલે 1 કે A22 એટલે 2 A32 એટલે 1 A13 એટલે 0. જો તો સમજાય છે ભાઈ? બધા મેટ્રિક્સ આપણા એલિમેન્ટ છે બધા ડિટરમિનેટ થાય છે. ઓકે, ચાલો ઓળખાય છે ને? સરસ. હવે પહેલો જોવો, પહેલો બધા દે દીધી છે. પહેલો ક્વેશ્ચન દીધી છે. ઓકે, એક્સરસાઇઝ આપી દીધી છે. આની પછી એડિશન ને એવું બધું આવે છે એ આપણે જોઈશું. પહેલો સમ જોવો તો ટેક્સ્ટ બુક ખોલો 3.1 કાઢી પહેલો સમ જોવો તો ફટાફટ ત્યાં હું છે ને પહેલા સમની ક્વેશ્ચન રકમ આયા છે. કયા ઓર્ડરનો છે ભાઈ? કોઈ કહી શકશે?
સંભળાય છે ત્યાં ઘરે બોલશો ને તો અહીંયા સંભળાય છે. ઓકે, ભલે વિડિયો જોતો હા અવાજ સંભળાય છે. સાચી વાત છે. કયા ઓર્ડરનો થશે? 3x4. કહી શકો ને કે ઓર્ડર ઓફ મેટ્રિક્સ थ्री क्रॉस 4 બરાબર છે ને? પહેલો ક્વેશ્ચન એ ખબર છે ભાઈ, લગભગ બધાનો સાચો જવાબ. ઓર્ડર ઓફ મેટ્રિક્સ એટલે 3 क्रॉस 4. ધ નંબર ઓફ એલિમેન્ટ, ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા થશે ભાઈ? 3 into 4 કેટલા થશે? 12. આમ ગણી પણ શકો તો 3 into 4 કેટલા થશે? અત્યારે બેઝિક રીતે જ આપણે કંટાળતા નહીં, ધીરે ધીરે આગળ મેથડ આવતી જશે, મજા આવતી જશે. હવે આ લખવાના છે A13, A21, A33, A24, A23. જો તો બધા લખી નાખો. A13 કયો છે? A13 એટલે 90. પછી A21 35. A33 -1. A24 12. જો તો લખી શકો છો બધા. આ હમણાં આપણે આગળ જોયું 23 5/2. ઓકે ભાઈ, જો તો બધાને સમજાય છે કે કઈ પ્રોબ્લેમ થાય છે? સમજાય છે ને ભાઈ બધાને? વેરી ગુડ, ચાલો ઈઝી છે. ઓકે, હવે સેકન્ડ અને થર્ડ વાંચો. સેકન્ડ અને થર્ડ શાંતિથી પેશન્ટ ખાલી વાંચો. સેકન્ડ અને થર્ડ કયા ઓર્ડરના મેટ્રિક્સ બનશે? મેટ્રિક્સ કયા ઓર્ડર? ઇફ મેટ્રિક્સ has 24 એલિમેન્ટ. ઓહો, 24 એલિમેન્ટ. What are the possible order of it can have? What if it has 13 એલિમેન્ટ? કઈના લખવાના છે? 24 એલિમેન્ટ વાળો પહેલા જોઈએ કે મેટ્રિક્સ છે ને એટલે 24 એલિમેન્ટ છે. આની પહેલાનો જોયો એમાં કેટલા? પહેલા ક્વેશ્ચનમાં તો કે 12 એલિમેન્ટ હતા, 3 × 4. એની પહેલાનો જોયો 3/3 તો એમાં 9 એલિમેન્ટ. એમ આ રીતે આમાં 24 એલિમેન્ટ છે. તો તમારે કાઈ વિચારવાનું 24 ના ફેક્ટર લખી નાખો. 24 ના ફેક્ટર આવડે કે ન આવડે? 1 2 3 4 5 6 7 ને 8 9 10 ને 11 ને 12. ઓકે, જો તો આના ફેક્ટર કહી શકું કે 24. તો 1 × 24 2 × 12. જો તો 24 એલિમેન્ટ છે. 2/12 થશે 24. 3 આને કોણ મલ્ટીપ્લાય કરો તો 24 થશે. 3 × 6 4 × 6 6 × 4 8 × 3 અને 12 × આ બધા એના આ ઓર્ડરના મેટ્રિક્સ છે. 24 એલિમેન્ટ. 1 × 24 એ કહી શકે, 2 × 12 એ બનશે, 3 × 8 એ બની શકે. ઓકે, આ બધા બનશે. 13 એલિમેન્ટ હોય તો કેટલા આવશે? 13 એલિમેન્ટ. એના ફેક્ટર વિચારી શકો છો ભાઈ તમે? 13 ના તો 13 ના ફેક્ટર આપો. ઓકે, પ્રાઇમ નંબર છે 13 પણ 1 તો એનો ફેક્ટર કહેવાય ને. 1 × 31 અને 13 × 1 કહી શકો ભાઈ. ઓકે, और तीजो તમારે હોમવર્કમાં કરવાનો છે ભાઈ 18 એલિમેન્ટ અને 5 એલિમેન્ટ. ઓકે, ત્રીજો ક્વેશ્ચન હોમવર્કમાં છે બધાય ફરજિયાત. કઈ ડાઉટ હોય તો બસ આ જો ઈ તો આપણે વાત પાછી આની પહેલાના લેક્ચરમાં કરી દીધી ભાઈ. ડાઉટ્સ હોય તો મેસેજ કરો. ઓકે, નંબર તો બધા પાસે છે જ તે ભાઈ. કાઈ શરમની વાત નથી, મૂંઝાવાની વાત નથી. ઓકે, મેસેજ કરો, મૂંઝાતા નહીં ભાઈ. કાઈ પણ ડાઉટ થાય, એસાઇનમેન્ટમાં પ્રોબ્લેમ હોય ખાલી ટેક્સ્ટ મેસેજ કરી દો કે તમારા ડાઉટ સોલ્વ થઈ જશે. ત્રીજો તમારે હોમવર્કમાં કરવાનો છે. ફોર્થ જોવો ભાઈ. ઓકે, ફોર્થ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે ભાઈ. એમસીક્યુ માં પણ થિયરીમાં પણ 2 માર્ક આવી ગયો છે. મેટ્રિક્સ આપણે આપણી આંખે બનાવવાનો છે. હું કે છે કન્સ્ટ્રક્ટ 2/2 મેટ્રિક્સ જ્યાં A ij. ઓકે, આપણે સમજાય છે. A શું કીધું છે? A ij. જો તો A11 A12 એમાં Aij આપેલો છે. કોમન સૂત્ર કાઈ વાંધો નહીં, કોમન ફોર્મ્યુલા. ઓકે, કાઈ વાંધો નહીં. A ij. ઓકે, ડન છે. 2/2 નો મેટ્રિક્સ બનાવવાનો છે. ઓકે, ફર્સ્ટ કરીએ આપણે. ઓકે, ફર્સ્ટ કરીએ. ફર્સ્ટ ની ફોર્મ્યુલા જોવો તો I j એટલે કે આપ્યું છે બધું I + j નો સ્ક્વેર બાય 2.
ઓકે ઈઝી છે ભાઈ એકવાર સમજી લો જેને નથી આવડતું એકવાર સમજી લો હવે જો મને 2x2 નો મેટ્રિક્સ બનાવવાનું કીધું છે તો ક્વેશ્ચન માં 2x2 નો મેટ્રિક્સ બનાવવાનો છે A ij જ્યાં ij શું છે તો કે i j નો સ્ક્વેર બાય 2 કાઈ વાંધો પેલા 2x2 નો મેટ્રિક્સ નથી તો કે આ આના સેમ્પલ એલિમેન્ટ આપણે લખી કે ભાઈ 2x2 હમણાં જ a1 માં a1 a2 માં પણ 1 1 1 2 ઈ શું સાહેબ એ 1 1 એ 1 2 મારા શું લેવાનું 2x2 નો મેટ્રિક્સ આ લખો તો આન્સર અમાન્ય કરે ઓકે આ વાત સાચી હતી તો કે આ એને જો ભાઈ ફોર્મ્યુલા છે i j કે i j નો સ્ક્વેર ડિવાઇડ બાય 2 a11 હું ખાલી a11 ને ઉપર સમજ તો i એટલે 1 અને j એટલે 1 કહી શકું કે આ ફોર્મ્યુલામાં જો તો સમજાય છે આજી વાત છે મને જો તો a11 એટલે a i j એમાં વિઝ્યુલાઇઝ કરો તો i એટલે 1 j એટલે 1 તો શું થઈ જશે a11 1 plus 1 નો સ્ક્વેર ડિવાઇડ બાય 2 નો સ્ક્વેર 4 ડિવાઇડ બાય अब कैसे भाई जाओ तो पहला एलिमेंट थोड़ी कराना a12 બની જાય છે કાઈ વાત આપણે ક્યાં કઈ તકલીફ છે આ એટલે 1 અને j એટલે કેટલા થઈ જશે 2 તો a12 શું થશે ફોર્મ્યુલા એ લોકો એ આપી છે આપણે જો તો i j એટલે 1 2 3 નો સ્ક્વેર 9 by લખીએ કો ભાઈ ઓકે 9 by અને આમાં તો હજી એક તમને મારી તરફથી એક સૂચના આપું અને 9 by 2 એટલે 4.5 લખો ઓકે ભાઈ 9 by 2 રાખજો મેટ્રિક્સ ઇન્ટરપ્રેટ બધા 9 by 2 એટલે 9 by 2 રાખજો કારણ કે હજી કાંઈ નહીં આગળ છેડછાડ થતી હોય ખબર નથી આગળ આપણે a સ્ક્વેર a ક્યુબ a ઇન્વર્સ એમાં ગોતીએ ને તો હજી એની કાંઈક છેડછાડ થતી એટલે 9 by 2 એટલે 4.5 લખો 9 by 2 ઓકે ફ્રેક્શન માં રાખો આવા ડેસિમલ માં જાતા જ નહીં આખા ચેપ્ટર માં ઓકે હવે a 2 ફાઇન્ડ કરી નાખો ને ભાઈ અને a 2 ફાઇન્ડ કરો i 2 અને j 1 સમજાય છે ને ભાઈ i એટલે 2 j એટલે 1 ઓકે હવે a 2 2 plus 1 નો સ્ક્વેર તો 3 સ્ક્વેર 9 by 2 a22 I એટલે j ઓકે ને આપણો પ્રકાશ પડતો હોય તો નો દેખાય તો વાંધો નહીં ભાઈ કારણ કે લાઈટ નથી ને ડોર ઓપન રાખ્યો છે a22 ગોતી નાખો ને 4 નો સ્ક્વેર 16 by 2 8 જો તો વળી ગયો ભાઈ 2 by 2 ઓકે આમાં આજે તમે 3 by 3 માં બનાવ્યું 3 cross 3 હજી વર્ક કરવો હોય ઓકે જેને એમ થાય કે હજી મારે થોડી તકલીફ છે હું નામ નથી લેતો કે વર્કની જરૂર છે તો એ 3 by 3 માં ગોતી કે પ્રેક્ટિસ કોણ આ તો કાયમ નહીં લાગો ઓકે ચલો એની પછીના સેકન્ડ અને થર્ડ હું તમને હોમવર્ક આપું છું ફોર્થ ના સેકન્ડ અને થર્ડ a i j i1j અને a i j i + 2j એનો સ્ક્વેર ડિવાઇડ બાય 2 ઓકે ભાઈ ફિફ્થ માં આપણે ગણીએ ફિફ્થ નો ફર્સ્ટ કરીએ ચાલો 3 × 4 નો કન્સ્ટ્રક્ટ કરવાનો છે કાઈ વાંધો નહીં 3 × 4 નો કરી નાખીએ તમે કહેતા હો તો 4 + 4 નો કરી નાખીએ ઓકે આપણે 3 × 4 નો કરીએ 3 × 4 પહેલા તો સેમ્પલ મેટ્રિક્સ લખી નાખીએ જો તો તકલીફ ન હોય 3 × 4 છે ભાઈ કઈ રીતે લખશે ક્યાં સુધી જશે લખી નાખો તમને ખબર તો તમે સ્ટાર્ટ કરી દો 3 × 4 મેટ્રિક્સ 1 1 2 1 3 અને 1 4 2 2 2 2 જો તો મેં કઈ ભૂલ નથી 3 2 જો તો 3 ×
ક્રોસ 4 ના મેટ્રિક્સ લખો એ કાઈ ભૂલ નથી. ઓકે તમારે યાદ હશે હવે 3.1 માં જુઓ સાચી વાત છે. ઓકે હવે એ આઈ જે આપેલું છે આપણને 1/2 પછી મોડમાં -3i j કાઈ વાંધો સોલ્વ કરી નાખીએ. 1/2 મોડમાં -3i j ઓકે પહેલા -3i j ફાઇન્ડ કરીએ એનો મોડ લઈએ ડિવાઇડ બાય 2 ઓકે એટલે ભૂલ ન મોડ એટલે તો ખબર જ છે ને મોડમાં -2 એટલે +2 થઈ જશે. મોડમાં જે પણ 2 હોય તો 2 જ રહે પણ માઈનસ હોય તો પ્લસ થઈ જશે. ઓકે એટલું તો સમજાય છે. હવે ગોતીએ 11 21 અને 23 તો કે 11 I એટલે 1 અને j એટલે તો કહી શકું 1/2 -3 into 1 plus 1 -3 plus 1 એટલે -2 -2 નો મોડ plus 2 divide by 2 1 આન્સર આવશે. ઓકે અહીંયા લખી લઈએ. હવે 1 2 I એટલે 1 અને j એટલે 2 વેલ્યુ પુટ કરી દી 1/2 -3 into 1 plus 2 1/2 -3 into 1 એટલે -3 plus 2 એટલે -1 अब मोड में -1 એટલે +1 ડિવાઇડ બાય 2 તો સમજે છે. હવે 1 3 તો કે I એટલે 1 અને j એટલે 3 એ 1 I = 1 અને j = 2 1/2 -3 into I આ તો ફોર્મ્યુલા છે આપેલી છે ને તો -3 into 1 અને j એટલે 3 તો -3 plus 3 ઓહો -3 into 1 -3 plus 3 0 0 ને મોડમાં લખવાનો તો કાઈ વાંધો નહીં 0 ને 0/2 ઓકે 0 divide by 2 તો 0 કોઈ પણ ના ડિવિઝનમાં 0 આવે તો ઇન્ફાઇનાઇટ થઈ જાય. સમજી જજો એકવાર કોઈ પણ ના ડિવિઝનમાં 0 આવે તો એ અનડિફાઇન્ડ પણ 0 divide by 10 0 divide by 20 0 divide by 3 તો શું આન્સર ઓકે 0 ડિનોમિનેટરમાં ન્યુમરેટરમાં કોઈ પણ ડિજિટ આન્સર 0 પણ જો ડિનોમિનેટરમાં 0 હોય જાય તો એ અનડિફાઇન્ડ. ઓકે 5th માં આવું ભાઈ કાઈ વાંધો નહીં. હવે 1 2 ઓકે ગોતી નાખીએ આપણે 1/2 મળે છે. હવે એ 1 2 1 3 અને 1 4 ગોતી નાખીએ. ઓકે આ રીતે ગોતી ઓકે એ 1 4 ગોતી નાખીએ ભાઈ. તો I = 1 અને j = 4 1/2 -3 into I plus j તો 1/2 -3 into 1 -3 plus 4 -3 plus 4 એટલે 4 -3 1 1/2 into 1 એટલે 1/2 રહેશે ને. ઓકે આખી લાઈન બની ગઈ આપણે. તો હવે 2 1 2 2 2 3 અને 2 4 ગોતી નાખીએ. તો કે a21 a2 a23 હો તમે તમારી રીતે કરવા મળો આન્સર આપણે ટેલી કરતા ઓકે મારી કઈ ભૂલ થાય તો કહેજો ભાઈ. I = 2 j = 1 1/3 બોર્ડમાં -3i plus j -3i plus j જો તો અમને છે ને
minus 3i plus j minus 3 into 2 plus 1 by 3 minus 3 into 2 minus 6 plus 1 minus 5 minus 5 का बोर्ड में क्या दीजिए प्लस 5 डिवाइड बाय 2 3 into जो अनाने ने बोर्ड दीजिए ओके ना 5 by 2 बाय 1 a to 2 तो I is equal to 2 j is equal to 1 by 2 minus 3 into I कितना है 2 plus j minus 3 into 2 the minus 6 plus 2 minus 6 plus 2 minus 6 plus 2 minus 4 એનો મોડ એટલે plus 4 divided by 2 તો બનતા હવે a 2 છે તો કે I is equal to 2 j is equal to 2 1 by 2 minus 3i plus j minus 3 I કેટલા છે 2 plus j is equal to ઓકે ખાલી પ્રોસેસ કરવાની છે ભાઈ સિમ્પ્લિફિકેશન આપવાનું છે બીજું કાંઈ નથી બધા આપણે એલિમેન્ટ મળતા જ છે થાકવાનું નથી ભાઈ ધીરે ધીરે સ્ટાર્ટ રાખો તો -3 into 2 -6 plus 3 -6 plus 2 -3 બોર્ડ નીકળી જશે એટલે plus 3 by 2 a2 4 I is equal to 2 j is equal to 4 minus 3 into I minus 3 into 2 minus 6 plus 4 minus 2 mod એટલે plus 2 તો બધા મળી ગયા હા a21 એટલે 5 by 2 22 એટલે 2 32 એટલે 3 by 2 23 અને 24 એટલે તો હવે છેલ્લી રો બાકી છે ઓકે છેલ્લી રો કરી નાખીએ આપણે 5 મિનિટ થશે પણ નહીં વાર લાગે 31 32 33 અને 34 ઓકે 3 by 4 નો મેટ્રિક્સ કીધો તો એટલે આપણે બધા એલિમેન્ટ લખી નાખ્યા તો કોઈ દી ભૂલ ન હવે a31 a32 a33 ઓકે જો તો તમે લોકો સ્ટાર્ટ કરો તો ભાઈ થાય છે તમારથી a31 1 by 2 આપણે આ ફોર્મ્યુલાને ફોલો કરવાનો છે -3 into I કેટલા છે 3 plus j એટલે 1 જો તો I એટલે 3 j એટલે 1 તો 1 by 2 -3 into 3 -9 plus 1 -8 -8 નો બોર્ડ એટલે +8 ડિવાઇડ બાય 2 એટલે 4 ઓકે બોર્ડની પ્રોપર્ટી છે ભાઈ ગમે એને પ્લસ કરી નાખે ગમે તમારામાં ઘણા હોશિયાર સ્ટુડન્ટ હોય તમારા પેરેન્ટ્સ કહેતા હોય કે ભાઈ એની આરે રહે તો હોશિયાર થઈ ગયો એની જેવું બોર્ડનું કામ છે ગમે યાર પ્લસ જ કરતા નહીં -8 બોર્ડ તો કે +8 832 I is equal to 3 j is equal to 2 1 by 2 -3 into 3 plus 2 -3 into 3 -9 plus 2 એટલે -7 નો બોર્ડ જો સમજે છે ભાઈ એ થોડા સ્ટેપ લખું મારો અવાજ આવ્યો નાના પકડાય છે તમે ત્યાં બોલો ને ઘરે તો એ હોતે ઇન્ટરનેટની સિસ્ટમ ફિટ કરેલી છે ભલે વિડિયો જોતા હો YouTube પર -9 plus 2 -7 એનો મોડ એટલે +7 7 a33 તો I is equal to 3 અને j is equal to -3 into I -3 into 3 plus j ઓકે આ ફોર્મ્યુલા પ્રમાણે I એટલે 3 અને j એટલે -9 plus 3 -3 3 -3 into 3 3 9 -9 plus 3 એટલે -6 નો બોર્ડ +6 divided by 2 3 I is equal to 3 j is equal to 4
આપતે ફોર્મ્યુલા 1/2 -3 * 3 + 4 તો 1/2 -9 + 2 ઓકે આ તો -3 * 3 તો -9 જ ને પછી તમે એમ જો મોડમાં ગમે એનું મલ્ટીપ્લિકેશન કરો તો એ પ્લસ થઈ જાય છે ને ફાઇનલ હોય ને મોડ 5 તો એ પ્લસ -9 + 4 -5 -5 નો મોડ +1 ડિવાઇડ બાય 2 તો હતા જ ને 5 જો સમજાય છે -3 * 3 તો -9 જ ને સમજાવ ને ઓકે હવે 3 1 લખી નાખો ભાઈ 4 7/2 3 અને 5/2 ઓકે મળી ગયો ભાઈ 3/4 હા 5 નો સેકન્ડ હવે 5th ક્વેશ્ચન નો સેકન્ડ તમે હોમવર્ક માં કરજો ઓકે 6th જોઈએ ભાઈ 6th ઈઝી છે ઇક્વેશન મળે છે આપણને કાઈ વાંધો નહીં હા 6th જોઈએ ભાઈ ઓકે ઈઝી છે જો તો બધા 6th ક્વેશ્ચન માં તો તમે શું કરો તો કે બે મેટ્રિક્સ ને સામા સામે ઇઝ ઇક્વલ ટુ કર્યા છે ને જો બે મેટ્રિક્સ ને હા ઇઝ ઇક્વલ ટુ આ લેખા 6 નો ફર્સ્ટ જો ક્વેશ્ચન 6 એનો ફર્સ્ટ તો કે 4x 3 is equal to y z 1 ઓકે ઈઝી છે બે 2/2 ના મેટ્રિક્સ એમ કહે છે કે આ ઇઝ ઇક્વલ ટુ આ કાઈ વાંધો નહીં લખી દે ને હા એ લોકોએ લખ્યું છે તો સાચું થઈ શકે આ ઇઝ ઇક્વલ ટુ તો કાઈ વાંધો નહીં સામા સામા એલિમેન્ટ સરખા હોય ખાસ યાદ રાખો 4 ઇઝ ઇક્વલ ટુ y 3 ઇઝ ઇક્વલ ટુ z x ઇઝ ઇક્વલ ટુ 1 અને 5 ઇઝ ઇક્વલ ટુ 5 ઓકે x y z ની વેલ્યુ કોને મળે કે 4 ઇઝ ઇક્વલ ટુ y તો કે y ઇઝ ઇક્વલ ટુ 4 થઈ ગયું જો 2/2 ના બે મેટ્રિક્સ એટલે તો y ઇઝ ઇક્વલ ટુ મળી ગયા આસાન z ઇઝ ઇક્વલ ટુ 3 કહીએ કોને ઓકે a11 ઇઝ ઇક્વલ ટુ a1 a12 ઇઝ ઇક્વલ ટુ a12 a21 ઇઝ ઇક્વલ ટુ a22 a22 ઇઝ ઇક્વલ ટુ ઓકે અને ઇઝ ઇક્વલ ટુ માં લખ્યા છે ને એટલે નકર આપણે કઈ પરિણામ ન આવે કે આ બે હરખા બરાબર 2/2 તો ઘણા બધા મેટ્રિક્સ હોય ખબર નથી ઇન્ફાઇનાઇટ મેટ્રિક્સ હોય બધા સેમ હોય એવું જરૂરી નથી પણ આને ઇઝ ઇક્વલ ટુ કીધું છે એટલે આપણે કહીએ કે આ ઇઝ ઇક્વલ ટુ આ 3 ઇઝ ઇક્વલ ટુ આ x ઇઝ ઇક્વલ ટુ ઓકે તો x ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો જો તો y ઇઝ ઇક્વલ ટુ 4 ને મળી ગયા x y ઈઝી હતો x ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે સેકન્ડ હોમવર્ક માં કરજો સેકન્ડ કરાવી દો કાઈ વાંધો થોડી કરાવી દો ઓકે સેકન્ડ જોવો તો આની જવાબ છે ભાઈ તો કે હા x + y ઓકે થોડા કોમ્પ્લિકેટેડ ઇક્વેશન મળી શકે એમ લાગે છે કાઈ વાંધો નહીં ઓકે સરસ હવે જો તો ઇક્વેશન બનાવી કે આમાંથી તો કે આ x + y એટલે 6 therefore x + y is equal to આપણે આગળ 2 is equal to 2 લખવાની જરૂર નથી 2 is equal to 2 બધાને ખબર છે 5 + z is equal to 5 જો તો લખીએ ને 5 + z is equal to 5 તો z is equal to 5 - 5 0 આ લો એક તો મળી ગયો ભાઈ આપણે એક આન્સર આવી ગયો આ ઇક્વેશન હવે x * y is equal to 8 ઓકે કાઈ વાંધો નહીં હવે ઇક્વેશન 1 2 ઇક્વેશન 2 નો કા યુઝ ન હોય તો z આપણે મળી ગયો ઇક્વેશન 1 અને 3 બેમાં x અને y ની વાત કરે છે x + y એટલે 6 અને x + y એટલે 8 કાઈ વાંધો નહીં ઉપાડી આવો ઓકે હા એલિમિનેશન મેથડ બી થઈ છે હવે જો આમાં y એટલે લખીએ સમજ y = 8/x લખીએ તો બોલો કે
y is equal to 8 by x મૂકી દઈએ આમાં y એટલે શું તો કે 8 by x is equal to જો થઈ જશે ભાઈ સમ તો કે 8 x square plus 8 is equal to 6x જો સમજાય છે આમાં મલ્ટીપ્લિકેશન LCM x square minus 6x plus 8 is equal to 0 ઓકે હવે 8 ને એવા બે ફેક્ટર કરો કે જેનું એડિશન 6 થતું હોય 4 2 છે ઓકે x square minus 4x minus 2x plus 8 is equal to 0 x પહેલામાંથી કોમન લો x minus 2 minus 2 x minus 4 એક આવું ઇક્વેશન બનશે x minus 2 અને બે બ્રેકેટ બનશે એક બનશે x minus 2 અને બીજો બનશે x minus 4 એટલે બે તમે કહો કે x is equal to 2 x is equal to 4 જો x minus 2 એટલે 0 અને x minus 4 એટલે 0 તો કોક તમને એમ કહે કે ભાઈ y into z એટલે 0 તો તમે એમ કહો કે આ y 0 છે અથવા z 0 છે તો x minus 2 એટલે 0 છે કે x minus 4 એટલે 0 છે કઈ ઓકે ને બે કેસમાં છે x is equal to 2 હોય અથવા x is equal to 4 ઓકે તો આપણે બેનું મલ્ટીપ્લિકેશન તો તમને 0 કીધું તો તમે કહો કે ભાઈ આ કા 0 છે કા ઓલો 0 છે બેમાંથી એક 0 હોય તો મલ્ટીપ્લિકેશન 0 પોસિબલ ઓકે હવે x is equal to 2 હોય ત્યારે y કેટલો થશે x is equal to 2 ત્યારે y થશે 8 by x અને 8 by 2 કેટલો થશે 4 x is equal to 4 હોય ત્યારે y કેટલો થશે 8 by x અને 8 by 4 2 તો હવે છે ઓકે x ની બે વેલ્યુ મળી એટલે બે તમે આપી ઓકે z તો 0 ફિક્સ છે એટલે આ બે સોલ્યુશન મળે ભાઈ x is equal to 2 y is equal to 4 ત્યારે z 0 અથવા x is equal to 4 y is equal to 2 ત્યારે z 0 ઓકે હવે થર્ડ હોમવર્ક માં કરવાનું છે 6 નો ઓકે 7th નો જોઈએ આપણે 7 કાઈ વાંધો ઓકે MCQ તમારે હોમવર્ક માં કઈ મને ડાઉટ કહેવાના છે ભાઈ કે સર આ નો થયો ઓકે આ તો 7 છેલ્લો દાખલો જોઈ લે 3.1 કે 7 ખાલી જેવો જ છે MCQ તમારથી થઈ જશે ઓકે નકર નેક્સ્ટ ટાઈમ હું તો અમુક ડિસ્કસ કરીશ એટલે તમારે ખાસ ડાઉટ પૂછવાના કે સર 3.1 ના MCQ નો ઓકે હોમવર્ક માં કયા સમય કઈ ખબર નથી ઈ છતાંય છે લખી દઈશ ભાઈ 7th જોવો 7th થઈ જાય છે ક્વેશ્ચન 7 2 by 2 નો મેટ્રિક્સ આપ્યો છે અને ABCD ફાઇન્ડ કરવાનું છે કાઈ વાંધો a - b 2a - c થોડા કોમ્પ્લિકેટેડ ઇક્વેશન આવશે તો આપણે સોલ્વ કરી લઈશું 2a - b 3c + b is equal to -1 0 5 આને સોલ્વ કરીએ ચાર ઇક્વેશન બનશે ભાઈ જો a minus b is equal to minus 1 2a minus b is equal to 0 so a minus b minus 2a minus b equal to 0 2a plus c is equal to 5 3c plus d is equal to 30 જો તો ચાર ઇક્વેશન મળ્યા આપણે જુદા તો કે I is equal to a11 એટલે a11 a12 એટલે 1 21 એટલે 21 31 એટલે 2 એટલે 2 તો ભાઈ ચાર ઇક્વેશન મળ્યા કાઈ વાંધો નહીં આને સોલ્વ કરીએ ઇક્વેશન 100 જો તો 1 અને 2 માં એલિમિનેશન મેથડ કરીએ a minus b is equal to minus 1 અને 2a minus b is equal to આને માઈનસ વડે મલ્ટીપ્લાય કરીએ માઈનસ અને આમાં એડ કરીએ જો તો માઈનસ આને મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરીએ માઈનસ આને મલ્ટીપ્લાય કરીએ એટલે માઈનસ 2a પ્લસ b બધાની સાઈન છે 0 તો 0 જ રહેશે ઓકે b કેન્સલ a minus 2a એટલે માઈનસ is equal to -1 - 0 એટલે માઈનસ તો a is equal to 1 કહી શકું ભાઈ કે ન કહી શકું જો એટલે માઈનસ આને મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરીએ તો a is equal to 1 થઈ જશે હવે ઇક્વેશન 2 માં a is equal to 1 મૂકી દો
ગમે ઇક્વેશનમાં મૂકી કે આપણે 2 માં મૂકી टू माइनस बी इज इक्वल टू 0 तो b इज इक्वल टू a એટલે 1 મળી ગયો b ઇઝ ઇક્વલ ટુ 2 મળી ગયો હવે શું કરાય તો કે 2a c ઇઝ ઇક્વલ ટુ 5 એ તો આપણે ખબર જ છે ને ભાઈ એ કેટલા છે 1 જો સમજે છે આ બે મેલ્ટિપ્લિકેશન મેથડ અને માઈનસ સાથે મલ્ટીપ્લાય કરીને આપણે એડ કરી દીધા b b કેન્સલ a 2a એટલે માઈનસ 1 0 એટલે માઈનસ a is equal to 1 મળી હવે કોઈ પણ બે માંથી એક ઇક્વેશનમાં મળી જાવ એટલે આપણને b મળી જાય ભાઈ તો કે મેં સેકન્ડ ઇક્વેશનમાં મૂકી દીધું a એટલે 1 2 into 1 minus b is equal to 0 તો b is equal to 2 મળી ગયું ત્રીજું ઇક્વેશન મને એમ કહે છે કે 2a plus c is equal to 5 તો કે કાઈ વાંધો નહીં એ તો મને ખબર છે c આખો પકડાઈ જશે 2 into 1 plus c is equal to 5 2 plus c is equal to 5 तो c is equal to 5 minus 2 કેટલા થશે 3 c is equal to 3 અને ઇક્વેશન 4 માં c એટલે 3 પુટ કરી દેવો ઈઝી છે ને nine plus d is equal to 30 तो d is equal to 30 minus 9 કેટલા થશે 4 1 2 3 4 ઓહો રોંગ નીકળી ગયો તેથી એક વધારે 1 2 3 4 એક વધુ બે બીજો કાઈ વાંધો નહીં ઓકે આવી જાય છે આન્સર હવે જો હોમવર્કમાં તમારે 3.1 આખી કરી નાખો તો બેસ્ટ ભાઈ વર્ક થઈ જાય મસ્તી ઓકે બાકી એનો થર્ડ ફોર્થ 5 6 7 8 9 હવે આ તો ફરજિયાત કરવાનું ઓકે અને 3.2 માં છે ને એડિશન ને સબટ્રેક્ટ છે ભાઈ એ તમારથી થઈ જશે હવે હું કરાવીશ તો તમને આ સાહેબ ક્યાં આવું કરાવે છે ઈઝી સમજો એટલે 3.2 માં મલ્ટીપ્લિકેશન થી આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચર ઓકે આ લેક્ચરમાં ભાઈ મજા આવી બધાને 3.2 નો પહેલો તમારથી થઈ જશે a b a b ઓકે ઈ નો થાય તો એકાદ આપણે સમ કરાવીશું મલ્ટીપ્લિકેશન આપણે મેઈન સ્ટાર્ટ કરશું પછીના નેક્સ્ટ લેક્ચર ઓકે કાઈ પ્રોબ્લેમ હોય તો WhatsApp નંબર છે ભાઈ મારો જે એકવાર તમને ઓકે ડાઉટ પૂછો આપણે વિડિયોમાં કવર કરશું ભાઈ ઓકે થર્ડ ચેપ્ટર તમારું બહુ મસ્ત અત્યારે આપણે કરાવી લઈએ ઓકે ઈ છતાંય થશે કે રિવિઝન તો કરાવશે આ એક તમને એક્સ્ટ્રા વર્ક કારણ કે હવે વર્ક સ્ટાર્ટ કરી દીધું કરો છો તો બધા વર્કમાં વધારે વર્ક ઓકે ભાઈ સારું ચાલો